જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણી ઉમાને અને ગંગાને જે વૈયાવાની તો વાર છે, પરંતુ તોય આપણે દેખરેખ રાખતા રહી છીએ કે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને ઉમા હાવ ગળતી જાય છે. જેમ ગાયને વૈયાવાનો સમય નજીક આવતો હોય એમ ગાય હાવ પતલી પડતી જાય, ગળી જાય. ખબર નહીં હું આવશે, વાસડો આવે કે વાસડી, એ તો ભગવાન જે દે. પણ હાવ ઉમા આપણી છે ને ગળી ગઈ છે, ગમે એટલું નીરીએ તો પણ. અને અહીંયા જુઓ આપણી ગંગા આપણી બેઠી છે. ગંગા એટલે ગંગા એકદમ શાંત રહી છે. ઉમાને હવે બેઠું ગમતું નથી, ઝાઝી ઘડી કે ઊભું રહેવું ગમતું નથી. ઘડીક બેસતી હોય, ઘડીક ઊભી થઈ જતી હોય. તો ઉમાને આવી બધી તકલીફ છે. જો કે અહીંયાને હવે કેટલા દિવસ જાય જે નક્કી નથી, પણ તોય અત્યાર દિવસની ગાયને આવી બધી તકલીફ થતી હોય છે કે ઝાઝી ઘડી બેસવું ન ગમતું હોય, વધારે પડતું ખાવું ન ભાવતું હોય. ઉમાને આપણે જેટલું નીરું હોય ને એના કરતાં અડધું જ ખાય, અડધું પડ્યું રહે. ગંગા હજી આપણી બધું ખાઈ જાય છે. ગંગા આપણી એટલી ગાયોમાં ખાવામાં A1 છે. એટલા માટે આ બધા જો રાહ જુએ છે નિરણને. જો માથે પગ મૂકી દીધા. અત્યાર સુધી આપણને એમ થતું નિરણ નથી એટલે માલ મોડા પડી ગયા, પણ આને નીરીએ તોય ખાવું નથી. છૂટા રાખીએ શું લેવા કે છૂટા રહીને તો એને ખાવું ભાવે, હરે ફરે, એને ગમે ત્યારે ખાઈ લે, ગમે ત્યારે પાણી પીવું હોય ત્યારે પી લે. અહીંયા જો આપણી કંકુ છે, કંકુને ત્યાં પવાય અને નીરાઈ ગયું છે. અત્યારે બધાને નીરવાનું કામ શરૂ છે. બસ ન્યારે સામે આપણી શક્તિ છે. અને આપણી ગાંડી અને તુલસી બે ગાયને આપણે આપી દીધી છે. કોને આપી છે, કેમ આપી છે, એનો આપણે સ્પેશિયલ બ્લોગ બનાવશું. વેચી નથી નાખી ગાંડીને, ગાંડી ખાલી આપી છે. લક્ષ્મી આપી છે. લક્ષ્મી આપણે ટૂંક સમયમાં લઈ આવીશું, કારણ કે મારા નણંદને એની પણ ગાય વૈયાઈ જાય એટલે લક્ષ્મી આપણે લઈ આવીશું. તુલસી અહીં બાજુમાં જ છે, આપણે ત્યાં જઈને પણ એક વિડીયો બનાવશું, પણ હમણાં ટાઈમ નથી. તો આપણે કચરા પોતા બધું થઈ ગયું છે. વાગી ગયા છે 11:15 અને રસોઈ બનાવવાની છે. રસોડાની સાફ સફાઈ મસ્ત કરી દીધી છે. અને આજે બનાવવાનો છે ભગવાન ભોળાનાથનો થાળ મંદિરે ધરવા માટે. તો બના રહેજો ઠેઠ સુધી વિડીયામાં. અને અહીંયા જુઓ આપણે ખીર મૂકી દીધી છે ઘીમાં ભઠ્ઠા ઉપર, કે જેથી કરી અને ભઠ્ઠા ઉપર ખીર ગાયના દૂધમાં પાક્યા કરે. અને થોડુંક આપણે ગાયનું ઘી નાખ્યું હતું જેથી કરીને ઉભરાણ ન આવે બહુ. તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ. પછી આજે મારા ગામના શિવ મંદિરના દર્શન કરાવશું. રોજ તો દર્શન કરવા નથી જઈ એકતા, કારણ કે નદીના ઓલા કાંઠે એટલે કે થોડુંક આઘું પડે છે. ઘરે આપણે દીવાબત્તી આરતી કરી લઈએ છીએ, પણ ત્યાં મંદિરે નથી જઈ શકતા. આજે આપણે જઈશું મંદિર. તો ગળઈ પૂરીનો લોટ બાંધવા માટે આપણે છે ને ઘઉંનો લોટ સાળી લીધો છે. અને ગળું પાણી એલસી વાળું અહીંયા જો ગળવાળું કરી દીધું છે. અને લોટ સાળીને લઈ લીધો છે. અહીં ઘી લઈ લીધું છે મોણ માટે. તો રસોઈમાં આપણે ખીર બની ગઈ છે અને પૂરી બનવાની તૈયારી કરી દીધી છે. અને શાક નથી લઈ જવાનું, કારણ કે સિંધા નિમક નથી, એટલે આપણે સાદું નિમક નાખેલું ખાવ ભગવાનને ધરાય નહીં. એટલા માટે ખીર, પૂરી અને એક આપણે તળેલી બટેટાની પૂરી કરશું. જોઈ છીએ આગળ હું બને. બાકી એટલું બની ગયું છે કન્ફર્મ. તો આપણે રસોઈમાં બહુ ઝાઝી તૈયારી નથી કરી. ખાલી ગળી આપણે એલસી અને ગાયનું ઘી નાખીને મોણવાળી પૂરી બનાવી છે. પછી મોળી પૂરી બનાવી છે, ચટણી બનાવી છે, કારણ કે ભોળાનાથ કહેવાય ને કે લૂણ અને મીઠું નથી ખાતા, એટલા માટે મોળી બનાવી છે. અને આ ભજીયા બનાવ્યા છે, ભાંગ કેરા ભજીયા, પણ ભાંગના નથી હો. અને ખીર બનાવી છે. બસ એટલી જ વસ્તુ આપણે બનાવી છે. અને આ ફૂલ અને બીલીપત્ર. તો હવે પહેલી વાર હું શ્રાવણ મહિના બેઠા પછી મંદિરે જાઉં છું. મહાદેવ પહોંચી ગયા છે આપણે આપણા શિવ મંદિરે. જય જય કર, અહીં જય જય કર, બસ અહીંયા જય જય કરો, પછી અહીંયા જય જય કરો, બે હાથે પગે લાગો, રાઈટ પગે, બસ આમાં હાથ તો જોડ. નદી છે ને કે હા મેં નદી છે. ઓમ નમઃ શિવાય.
પૂર્વા પ્રદક્ષિણા કરું છે હવે પગે લાગ. જય ભોળિયાનાથ. પૂર્વા બેને પ્રદક્ષિણા કરી લીધી કેમ? પણ ઈ તપી ગઈ ત્યાં તપાય નહીં બેટા આ બાજુ રેવાય, આ આ બાજુ ઈ. એ જો પાણી જાય બે પાક ધીમું ધીમું જાય. પીપળો તો જો કેટલો મોટો છે, મોટો થઈ ગયો. બહુ જૂનો પીપળો છે હો. કેવડો છે પૂર્વા પીપળો? બહુ મોટો. મહાદેવના દર્શન કરી લીધા છે આપણે અને થાળે ધરી દીધો અને પ્રદક્ષિણા કરી નાખી. મારે કેટલા દિવસ થયા બધું ક્યારે થાળ બનશે ક્યારે થાળ. એમાં એવું છે કે બા અને બાપા બહાર જવાના છે એટલા માટે થોડોક આપણે જલ્દી થાળ બનાવી નાખીએ. હાલો તો હવે અહીંયા જો આપણે નદી છે મસ્ત સરસ મજાની. ધીમું ધીમું પાણી જાય છે અહીંયા અને પૂર્વાબેનના દર્શન કરી લીધા છે. કેમ નદીએ જોઈ લીધી? પૂર્વા પહેલી વાર આમ તો આવી છે મહાદેવના મંદિરે કે એક વાર આવી હતી? ઘણી વાર આવે આપણે સીતા હાથમને દિવસે હાવ નાની હતી ત્યારે ખબર ન ને હાલ તો મહાદેવ આખા બીલીપત્રથી ઢકાઈ ગયા છે. શ્રાવણ મહિનામાં બીલીપત્ર ફૂલ થાળ કઈ કમી જ ન રહી મહાદેવની. પૂર્વા મજા આવી ગયા મહાદેવના મંદિરે? આપણે હજી ઓલું બાકી છે હું? દીપમાળા પોગાડ. દીપ મળે ને? હા દીપમાળાનું ગમે ત્યારે ગોઠવી દેવું કા બાની આવી જાય પછી. પૂર્વા જો અહીં જમવા બેહી ગઈ છે અને અહીં જો જમે છે ભોળાનાથ. તો ખાઈ જા. કેવું બન્યું છે ખાવાનું? ખાવાનું મસ્ત બન્યું. ભાવે છે? હા હા પછી ચટણી હતી. હા હા ચટણી છે ને? ચટણી એટલી મસ્ત બની ને તે ખાલી જેની પપ્પાને ને મારે ને પૂરવાડે જ થઈ. કા ચટણી બહુ મસ્ત. બહુ મસ્ત બની. અહીં જો બા જમવા બેહી ગયા. ભોળાનાથનો થાળ છે, બધી વસ્તુ મીઠી. મીઠી જ થાય. ભગવાનનો પ્રસાદ હોય એટલે આપણને એમ કુદરતી કાંઈ નાખ્યું ન હોય ને તે મરી મસાલા તોય તે મીઠું જ લાગે. આ બટેટા ની પૂરીમાં આપણે કોઈ મસાલો નહીં, ખાલી કાળા તીખા નાખ્યા હતા તોય મીઠી અલગ જ. કારણ કે આપણે ઝીણું મીઠું છે ને સિંધા નિમક એ ખાલી છું છે. પછી જાડું આપણે ક્યારેય ભગવાનને ઈ ધરતા નથી, ભોળાનાથને ખાસ નથી ધરતા, બાકી બધા ભગવાનને ધરી છે. એટલા માટે બહુ આપણને કઈ ખબર નથી પડતી, જેટલી પડે છે એટલું ધ્યાન રાખી જાય. શું કેવું તમારું? ખાવાનું મસ્ત. અરે વાસ પૂરવાની મજા પડી ગઈ.